ફોટોશોપ, ઇલ્યુસ્ટ્રેટર, ઇનડિઝાઇન બધામાં G થી તો ગ્રેડિયન્ટ જ આવશે. બટ આની અંદર G તો છે એની સાથે સાથે કંટ્રોલ F9 કરો તો એક અલગથી ગ્રેડિયન્ટ પેનલ ઓપન થશે. આ જે ગ્રેડિયન્ટ પેનલ છે અહીંયા તમને પૂછે છે કયો કલર જોઈએ છે તો હું કરું છું આને જે સિલેક્ટેડ છે બ્લેક એન્ડ વ્હાઇટ. મેં બ્લેક એન્ડ વ્હાઇટ કલર સિલેક્ટ કર્યો અને હવે હું અહીંયાથી આને અહીંયા કલર ચેન્જ કરી દઉં છું. બ્લેક છે તો પછી હું બ્લેકમાં લીધે જવાનું. હું અહીંયાથી ચેન્જ કરીને કરી દઉં છું ઓરેન્જ ટાઈપ કરી દઉં છું અને અહીંયા આગળ જે વ્હાઇટ છે તો વ્હાઇટ નહીં રહેવાનું હું કરી દઉં છું યલો કલર. દેખાય મેં બે કલર કર્યા છે. આ લિનિયર છે એની જગ્યાએ આપણે લિનિયર છે તો અહીંયાથી રેડિયલ કર્યું. સેકન્ડ નંબરનું રેડિયલ ગ્રેડિયન્ટ એટલે સર્કલમાં આવ્યું. આઈડિયા કે રીતે ખબર પડી? ઓકે. તો હવે હું શું કરું છું આને ડિલીટ કરી દઉં છું અને અહીંયા સાઈડમાંથી હું પોલીગોન ટૂલ લઉં. પોલીગોન હું સ્ટાર ટૂલ લઉં. દેખાય સ્ટાર એમાં શું બોલે જેટલા પણ છોકરા કર્યા બધા બોલે. અહીંયા મેં અહીંયાથી સ્ટાર ટૂલ લીધું. આ સ્ટાર ટૂલ છે અને અહીંયા મેં સ્ટાર જોઉં તો આમાં તમને કેટલા કોર્નર દેખાય? સર કોર્નર જ નહીં દેખાતા એવું તો બોલતા જ નહીં. હા આવી ગયો 1 2 3 4 ને 5. પણ સર આમ તો અમારી મરજી કેમ આવી ગઈ? મતલબ મારે 5 નહીં મારે 11 જોઈએ. મતલબ જે કોર્નર છે મારે કેટલા જોઈએ છે? 11. તો 11 કઈ રીતે કરવાના? તો તમે અહીંયાથી જે આ છે ટૂલ લો, આ જે સ્ટાર વાળો એટલે ડ્રો નહીં કરો. ડાયરેક્ટ ડ્રો કરશો તો 5 જ આવશે. ડાયરેક્ટ ડ્રો નહીં કરવાનું, એવું ડાયું નહીં થવાનું. સ્ટાર ટૂલ લેવાનું અને વચ્ચે ખાલી તમારે ક્લિક કરવાનું. જેવું મેં અહીંયા આગળ ક્લિક કર્યું એવું તમને પૂછે છે અહીંયા આગળ યુ કેન સી આઈ થિંક તમને દેખાય છે આ 5 છે તો અહીંયા આગળ તમને પૂછે છે કે તમારે કેટલા કોર્નર જોઈએ. દેખાય 5 લખેલા હતા ને એટલે 5 આવતા. તો આપણે હવે અહીંયા આગળ 5 તો નથી લીધા તો હું 5 ની જગ્યાએ હું કરી દઉં છું 11. મેં 11 પોઈન્ટ્સ જોઈએ છે અને અહીંયા મેં ઓકે આપી દીધું. તો યુ કેન સી તમને દેખાય છે 11 પોઈન્ટ આવી ગયા. આ દેખાયું 11 પોઈન્ટ આવી ગયા. જાગો છો ને? ઓકે. હવે હું શું કરું છું આની પહેલા આઉટલાઈન કાઢી નાખું. આઉટલાઈન કાઢવા માટે ઉપર જો અહીંયા સ્ટ્રોક દેખાય છે. આઈ હોપ તમને દેખાય છે. આઈ સ્ટ્રોક અહીંયા એક લખેલું છે દેખાય છે. આઈ સ્ટ્રોક આવી સ્ટ્રોક ત્યાં એક લખેલું છે એ સ્ટ્રોકને મેં અહીંયાથી પકડીને એક કરી દીધું. એક કરી દીધું એટલે આ 0 થઈ ગયું. એક થઈ ગયું 0 કરી નાખ્યું. 0 મેં કાઢી નાખ્યું. હવે કોપી કરતા તમને આવડે છે? કોપી કરવાનું શું કીધું માનસો ભાઈ? કંટ્રોલ સી. વેરી ગુડ બેટા. ચલો સર્ટિફિકેટ મળી જશે તમને. કંટ્રોલ સી એટલે મેં કોપી કરી લીધું. પેસ્ટ માટે કંટ્રોલ વી. મેં અહીંયા કંટ્રોલ વી કર્યું તો અહીંયા પણ મારી પાસે બીજું આવ્યું. દેખાયું? ઓકે. મેં આને નાનું કર્યું. મેં આને અહીંયા મૂકી દીધું. હવે હું એક ક્વેશ્ચન પૂછીશ જેને આપણે ચેટમાં મેન્શન કરશે. ઓફલાઈન વાળાને આવડે તો હાથ રેસ કરશે. એમને કોઈ નહીં બોલે. મારી ફોન નથી કરવાનો. આવડે તો મને ચેટમાં મેન્શન કરીને કહેશો ફટાફટ. 5 મિનિટનો ટાઈમ હોય ભાઈ તમે ચેટ જીપીટી કરવા જતા રહે મને ખબર છે. એક જ ઓન ધ સ્પોટ ચેટમાં મેન્શન કરશો. બ્લેન્ડ ટૂલની શોર્ટકટ કી. ખુશી બેને કીધું. બીજું કોઈ? પ્રીવિયસ બીજું કોઈ? પ્રિન્સી હવે બધા કહેશે બરાબર. હવે સમજી ગયો. હવે બધા કહેશે ના ના સમજી મને પણ આવે ડબલ્યુ સાચું. દુષ્ટાબેન લેપટોપ લાયા? દુષ્ટાબેન લેપટોપ લાયા? નહીં લાયા. ઇન્મો પટેલ ના મારી પાસે તો છે. મારી પાસે છે. ઓકે ઠીક છે. મેં સ્ક્રીન શેર કર્યું પાછું અને અહીંયા આગળ મેં W કીધું છે. W એટલે બ્લેન્ડ. મેં આને ક્લિક કર્યું તો W લઈ લીધું. એક ક્લિક અહીંયા કર્યું અને બીજું ક્લિક અહીંયા કર્યું તો જો આ બ્લેન્ડ થયું. હવે બ્લેન્ડનો ઓપ્શન ઓપન કરી તમે લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. અહીંયા આગળ ડબલ ક્લિક કરો તો આ બ્લેન્ડ ઓપ્શન આવે. બ્લેન્ડ ઓપ્શન સ્મૂધ કલર છે એની જગ્યાએ તમે અહીંયા સ્પેસિફાઈડ સ્ટેપ્સ રાખવાનું. અહીંયા 1 છે એની જગ્યાએ મેં 70 કરી દીધા.
અને અહીંયા આગળ ઓકે આપી દીધું. તો જો સ્મૂધ થયું તમને દેખાય, આ સ્મૂધ થઈ ગયું. હવે શું કરવાનું, તો તમારે સ્ક્રીનને ટચ નહીં કરવાનું. તમે સ્ક્રીનને ટચ ના કરી શકો. તમે સ્ક્રીનને ટચ કરશો મારી સ્ક્રીન બગડશે, તો ડાયરેક્ટ જવાનું. એટલે નાના છોકરાને બધા કેવું પેલું સ્ક્રીન અડર એવું નહીં કરો. ઓકે, જો મેં આખાને હવે પકડ્યું, આખું સિલેક્ટેડ છે. હવે તમે લાસ્ટ જે બાદમાં ઇફેક્ટમાં જવાનું, ડિસ્ટોર્ટમાં જવાનું, ક્લિક કરી દેવાનું, ફોટો પાડો ઉડી જશે. ઓકે, મેં ક્લિક ઉપર ક્લિક કર્યું એટલે તમારી સામે ગાઈસ આ ટાઈપની ડિઝાઇન ઓટોમેટિક આવી જશે. યુ કેન સી સમથિંગ લાઈક ફ્લાવર, લાઈક ધીસ. યુ કેન સી લાઈક ધીસ, લાઈક ધીસ. અને હવે આ જે વચ્ચે વાળું છે એને તમે ડબલ ક્લિક કરો. આ જે ડબલ ક્લિક થશે આજે આ મૂવ થશે અને તમે ડબલ ક્લિક કરીને આ જે મૂવ થાય છે અને તમે જે સેટ કરી શકો લાઈક ધીસ. યુ કેન સી દેખાય, ખ્યાલ આવે છે? આ ટોટલી મૂવમેન્ટ થાય છે અને આ બ્લેન્ડ સાથે થાય છે. કેટલા બ્લેન્ડ રાખ્યા શું છે તમારું ઉપર ડિપેન્ડ છે. જો કોર્નર વધારે રાખશો તો આના કરતાં સ્મૂથ ડિઝાઇન થઈ શકે છે. હવે હું આની આ પ્રોસેસ જેટલી મેં કરી એ બધી પ્રોસેસ હું પાછી કરીશ અને તમારે જુઓ. મેં વાયથી વાય કે આમાં સ્ટાર લીધું, ધ્યાનથી સાંભળજો. સ્વાગોલે આ